સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલ હિંમતનગરમાં બાળકોને સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો. સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ અને કમ્યુનિટી ધ યુથ કલેક્ટિવ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ હિંમતનગરમાં જબરજસ્ત જાગૃતિ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં સારું પ્રદર્શન કરી લીડરશિપ લઈએ બહાર આવેલા બાળકોને સંસ્થાના પ્રમુખ ગુલનારબેન પઠાણ દ્વારા સ્કૂલના સંચાલક શ્રી મયંકભાઈ પ્રજાપતિ, ઉપશિક્ષક શ્રી પૂનમચંદ્ર ચેનવા, પ્રેરણાબેન ખરાડી, જયપાલભાઈ રાવલ અને પ્રોજેક્ટના હેડ જુહિયા ખાન પઠાણના વરદ હસ્તે સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શાળાના 100થી વધુ બાળકોને પ્રોગ્રામના જે સાદેકા મોડાસી અને સાનિયા અંસારી પ્રોજેક્ટ હેઠળ જુહિયા ખાન અને સંસ્થાના પ્રમુખ ગુલનારબેન દ્વારા તાલીમ દરમિયાન તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા સાથે નિષ્ઠાપૂર્ણ સમર્પણથી તેમનો ફરજો અદા કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે સાપ્તાહિક સ્વ અને સમુદાય આધારિત કાર્યો સુવિધાયુક્ત સત્રો દ્વારા શીખવવામાં આવ્યા. તાલીમનો હેતુ બાળકોમાં નિર્ણય શક્તિ, સહાનુભૂતિ, વિવેચનાત્મક વિચારસરણી અને સહયોગીઓની સમસ્યા નિરાકરણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સમાજ શક્તિ વધુ ગાઢ બની શકે તેટલા સક્ષમ કરવાનો હતો. સાથે જબરજસ્ત જાગૃતિ પ્રોગ્રામમાં બાળકોના અધિકારો અને ફરજો વિશેની જીવન ઉપયોગી ગેમ રમાડીને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા, સ્ટેજ ઉપર પ્રેઝન્ટેશન કરવું અને તેમનામાં રહેલી શિક્ષણ સિવાયની શક્તિઓને બહાર લાવવા મંચ પ્રદાન કરવામાં આવેલ. શાળા વતીથી ગુલનારબેનને સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્રનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. પ્રોગ્રામનું સુંદર સંચાલન જુહિયા ખાન અને પૂનમચંદ્ર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મંજુ સર, ખણુસિયા, હિંમતનગર.